નિઝામાબાદમાં અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કર્યું, લાખો ખેડૂતોને મળશે ફાયદો। નિઝામાબાદમાં અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કર્યું, લાખો ખેડૂતોને મળશે ફાયદો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આ બોર્ડના સ્થાપનથી નિઝામાબાદ અને આસપાસના વિસ્તારોના હળદર ખેડૂતોને દાયકાઓથી જે માંગ કરી હતી તે હવે પૂર્ણ થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બોર્ડની જાહેરાત કરી હતી અને હવે અમિત શાહે તેનું ઉદ્ઘાટન કરી ખેડૂતોના સપનાને સાકાર કર્યું છે। ઉદ્ઘાટન સમારંભમાં અમિત શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર હળદર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। તેમણે જણાવ્યું 2030 સુધી ભારતમાં હળદરના નિકાસ $1 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે। બોર્ડ દ્વારા ખેડૂતોને નવી ટેકનિક અને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે, જેથી તેઓને વધુ ભાવ મળી શકે। ઉપરાંત હળદરના ઔષધીય ગુણો અને વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને રિસર્ચ અને ગુણવત્તા સુધારણા પર ભાર મુકાયો છે। આ બોર્ડના મુખ્યાલયની સ્થાપનાથી નિઝામાબાદ અને આસપાસના વિસ્તારોના લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે। હવે હળદરના ઉત્પાદકોને બજારમાં વધુ ભાવ મળશે અને નિકાસ માટે નવી તક મળશે। વડાપ્રધાન મોદીએ હળદરના વિકાસ માટે ₹200 કરોડ ફાળવ્યા છે, જે રિસર્ચ, ગુણવત્તા સુધારણા અને ખેડૂતોની આવક વધારવા માટે ઉપયોગમાં આવશે। ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે પૂર્વ મંત્રી ડી શ્રીનિવાસની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું અને ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી। આ બોર્ડની સ્થાપનાને સ્થાનિક ખેડૂતો અને નેતાઓએ ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, જે તુર્મેરિક ઉદ્યોગ અને ખેડૂતોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે।